જય બાલાજી. અને આજે હતું વર્લ્ડ બુક ડે, એટલે મારે ને કોઈ ફેમસ બુકનું કેરેક્ટર બનવાનું હતું. આજે તો બધા સ્પાઈડરમેન ને હેરી પોટર ને એવા બનીને આવવાના હતા, પણ મેં કંઈક અલગ જ વિચાર્યું. જાણવાની ટ્રાય કરો હું કયું કેરેક્ટર લાગુ છું. ચલો ફટાફટ કોમેન્ટ કરો. આઈ થિંક હવે તો બધાને ખબર પડી ગઈ હશે કે હું શું બન્યો છું. સાચું જ સમજા કે હું બન્યો છું જેઠાલાલ. જ્યારે આપણી પાસે આપણા ગુજરાતની ફેમસ કેરેક્ટર હોય ત્યારે સ્પાઈડરમેન કા હેરી પોટર બનવાની શું દિક્કત કરાય. હવે તમે લોકો કહો કે મેં કેટલા % મેચ કર્યું. હવે તો પછી વિચારતા હશે કે જેઠાલાલ ક્યાંથી કતારમાં આવ્યા. વરસાદ ચાલુ છે એમ જ મને ચિંતા થવા માંડી મારી મૂછની. સ્કૂલે જવું પડશે છોકરાઓ. તોય મેં મારી મૂછને સંભાળતા ઉપર સ્ટોપે પહોંચી જ ગઈ. આજ તો મને ખબર નહીં કે કેમ પેલી બસ રોકાણી જ નહીં, એટલે મને આવ્યો ગુસ્સો. અને બીજી બાજુ બોટ્સ તો કરતા હતા એની પાર્ટી. ત્યાં પછી હું આવી ગયો સ્કૂલેથી ખુશી રહીને. ત્યાં પછી મેં જોયું એમ જ મારી અડધી મૂછ તો વહી ગઈ હતી, અને મને તો સ્કૂલેથી એક નવી ગિફ્ટ મળી હતી. મારે આ કપડાં પહેરવા તો એટલે હું મમ્મીને કરતો હતો મહેનતે. ત્યાં પછી મેં જેઠાલાલની થોડીક એક્ટિંગ કરી લીધી હતી. ફાફડા વગરના જેઠાલાલ તો અધૂરા જ કહેવાય, એટલે મમ્મીએ બનાવ્યા હતા ફાફડા. જલેબી નહોતી એટલે મેં એડજસ્ટ કરી લીધું ફાફડા અને સલાડને ખાઈને. જે જવાનું હતું પપ્પાના ફ્રેન્ડની ઘરે, અને એની શેરી હાચેકા ગોકુલધામ લાગે. હવે અમે લોકો પહોંચી ગયા છીએ એમના ઘરે. બાય. હવે મળશું આવતીકાલે નવી ઉર્જા સાથે. આવા વિડીયોને જોવા સાટું લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં.